નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. કરોડપતિ દીકરીના ઘરેથી માગવું આવ્યું. દીકરાનો સાધારણ પરિવાર મળવા ગયો, પણ થોડી જ વારમાં જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને સૌથી પહેલાં અવનવી સ્ટોરી મળતી રહે. અમે અમારા દીકરા માટે એક સુશીલ અને સંસ્કારી કન્યાની શોધમાં હતા. પરિચિતો અને સંબંધીઓ દ્વારા ઘણી જગ્યાએ વાત ચાલી રહી હતી. એક મિત્રએ પોતાની દૂરની સગામાં એક ખૂબ જ પૈસાદાર પરિવારની દીકરી વિશે જણાવ્યું. અમારી ઈચ્છા તો સાધારણ અને સંસ્કારી પરિવારની હતી, એટલે પહેલાં તો અમે હા ન પાડી, પરંતુ મિત્રના ખૂબ જ આગ્રહને વશ થઈને અમે તેની સાથે એ પરિવારને મળવા ગયા. તેમની આલિશાન હવેલી જોઈને જ અમે વિચારમાં પડી ગયા હતા કે એમની દીકરી અમારા 5 ઓરડાના મકાનમાં કેવી રીતે ગોઠવાશે. મિત્રના સગા ખૂબ જ નમ્ર અને સારા વિચારોના લાગ્યા. તેમની સાથે વાતચીત થઈ અને જાણવા મળ્યું કે તેઓ પણ પોતાના દીકરી માટે એક સારા સંસ્કારી પરિવારની શોધમાં છે. આ જાણીને અમને થોડી આશા જાગી. થોડી જ વારમાં તેમની દીકરી અમારા સામે આવી. દેખાવમાં સામાન્ય, પરંતુ વેશભૂષા ખૂબ જ મોડર્ન. તેના હાથમાં સતત ફોન હતો અને તેની આંગળીઓ ફોન પર ફરતી જ રહેતી હતી. અમે વાતચીત શરૂ કરવા માટે પૂછ્યું, બેટા, તને શું કરવું ગમે છે? તારી શું પ્રવૃત્તિઓ છે? તેને સહેજ હસીને જવાબ આપ્યો, મને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવું ગમે છે. રીલ્સ બનાવવી, ફોટો પોસ્ટ કરવા અને ખાસ કરીને નવા ટ્રેન્ડ ફોલો કરવા. તેને ખૂબ જ ગૌરવથી કહ્યું, હા, અમારી દીકરી સોશિયલ મીડિયા પર ખૂબ પોપ્યુલર છે. હજારો લોકો તેને ફોલો કરે છે. તેના પિતાએ પણ ગૌરવથી ઉમેર્યું. અમને થોડો સંકોચ થયો. અમે પૂછ્યું, તમને નથી લાગતું કે આટલું બધું અંગત જીવન ઓનલાઈન શેર કરવું એ ક્યારેક મુશ્કેલી ઊભી કરી શકે છે? પ્રાઇવસીનો સવાલ આવી શકે છે? ના, આ તો આજકાલનો ટ્રેન્ડ છે. દુનિયા સાથે કદમ મિલાવવા પડે ને, આમાં મુશ્કેલી છે ને? તેના પિતાએ તરત જ જવાબ આપ્યો, આગળ વાંચો, જુઓ, વાત નીકળી છે તો કહું છું. અમે ધીમેથી વાત આગળ વધારી. આ ઓનલાઈન દુનિયા દેખાય છે એટલી સીધી નથી. એક સમય હતો જ્યારે લોકો પોતાના ઘરના ઉંબરાને જ પોતાની દુનિયા સમજતા. અંગત વાતો બહાર જતી ન હતી. પછી સમય બદલાયો, લોકો બહાર નીકળ્યા, મળવા લાગ્યા, પણ હવે તો જાણે ઉંબરો જ તૂટી ગયો છે. સોશિયલ મીડિયાએ દુનિયાને બહુ નજીક લાવી દીધી છે, પણ સાથે અંગતતા અને સુરક્ષાનો ખ્યાલ રાખવો પણ મુશ્કેલ બનાવી દીધો છે. એક નાનકડી પોસ્ટ કે રીલ ક્યારે ક્યાં પહોંચી જાય અને શું રૂપ લઈ લે એ કોઈ નથી જાણતું. લોકોના વખાણ વચ્ચે ક્યારેક નકારાત્મકતા અને ખરાબ નજર પણ આવી શકે છે. આ એક એવો ખુલ્લો ઓટલો છે જ્યાં કોઈ પણ આવીને બેસી શકે છે અને ગમે તે ટિપ્પણી કરી શકે છે. અમારી વાત સાંભળીને તેના પિતા થોડા ગંભીર થઈ ગયા. પણ આ તો આજની જરૂરિયાત છે ને. બિઝનેસ હોય કે પર્સનલ, કનેક્ટર રહેવું જરૂરી છે. જરૂરિયાત અને નશો બંનેમાં ફરક છે. અમે અમારી વાત પર મક્કમ રહ્યા. આખો દિવસ આ જ દુનિયામાં વ્યસ્ત રહેવાથી સાચા સંબંધો માટે સમય નથી મળતો. પરિવાર સાથે બેસવા, વાત કરવા માટે કે પોતાના માટે પણ નહીં. આ એક વર્ચ્યુઅલ રિયાલિટી છે જે ક્યારેક વાસ્તવિકતાથી દૂર કરી શકે છે.
અમારી વાત પૂરી થાય તે પહેલાં જ તેમની દીકરી અસ્વસ્થ થઈને ઊભી થઈ અને મારે એક જરૂરી કોલ લેવાનો છે એમ કહીને બીજા રૂમમાં જતી રહી. દીકરીના પિતા અવસ્થાથી સોફા પર પડખા બદલતા જોઈને મિત્ર ઊભો થયો. અમે કશું બોલ્યા વિના હાથ જોડીને બહાર નીકળી ગયા. આ સ્ટોરી વિશે તમારો અભિપ્રાય જરૂરથી આપજો. જો આ સ્ટોરી તમને પસંદ આવી હોય તો તમારા સગા મિત્ર સાથે શેર જરૂર કરજો. અને હા, આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાંભળવા માટે આભાર.